આ મારું 500 પાટણ હા પેલા તો આ ગિલોડી ચોખ્ખા પાણી મસ્ત ધોઈ નાખું, પછી ફ્રાય કરીને એક નંબર સબ્જી બનાવું હોટલ જેવી. અલ્યા તારી હવાર ભૂખડે ગોવિંદજી એવું ધંધા મોડ્યા છે. આ ગોવિંદજી પૈસા કડતા છે તો આયા છે. એટલે ખબર હે પેલો ભૂખ મારો કોઈ જીતવા દેતો નહીં, તો આ વસ્તી શી ખબર આની વાતો ચમ આવી જાય ચમ લલચાઈ જાય છે. પેલો હડકાયો ખાય એ પ્રમાણે લાગે કે હીરો જીતી જાય ને ગોવિંદજી પૈસા મુકાવરાવશે. હીરો ગોવિંદજી તમે મને મારી વાતનો જવાબ આલજો. પૈસા બહુ છે, કડતા લાવજો, મારા જરૂર છે. કડવાજી, હું અમારા મહેલામાં પકોડી ખાઉં ને તો હું કોઈ નંબર આપવા દેતો નહીં. પેલો નંબર મારો આવે. અમારા મહેલાવાળાનું બધા નરાય દઉં, પણ આ ભૂક્કા શિખર ચી માટીનો બનેલો હો. ચાલે હું ભૂક્કા જોડે શરત પાડવા આવું છું, ત્યાં જ હું હારી જાઉં. અલ્યા પણ તમને ખબર તો કે અમારો પાડોશી ભૂખ મારો કોઈ જીતવા દેતો નહીં, તો તમે શું આશા આવો છો આના જોડે? અલ્યા તમે લઈને આવશો ને તો મિલીને જાઓ, પણ આના જોડે કદી લઈને નહીં જો તમે. ભૂખમારો ના કરો યાર. હું મારા પૈસાનું કહું, હું મારા પૈસા શરત પાડું, તમને નહીં. કેટલા મૂક્યા? 500 રૂપિયા જ નહીં લે. 500 રૂપિયા મૂક્યા એમ? ઓહો, મુકો 500 રૂપિયા લઈને જાઉં ભૂખર જોડે, એટલે પકોડીની શરત પાડું અને ડબલ કરીને ઘેર જતો રહું. પણ હું ડબલ કરું 500 જે ડબલ કર્યા કે નહીં? ના ભૂખર લઈ ગયો, હું ડબલ કરું તો પછી ભલા મોણા સમજી જો કે આ હાથી આગળ કોઈ જીતી કે નહીં જીતવા નહીં. સોના મોના ઘરે ઓળે થઈ જો ને જે કરતા હોય ને એ કરી ખો. આવી રીતે જો આની વાદે રહ્યો ને તો ભીખ માગશો, ભીખ. ભલા મોણા આવી સાહ જેવું મોઢું કરીને ઉભા રહ્યા. આવો વિચાર પેલા નહીં આવતો કે આ નહીં જીતવા દે? આ 4 પકોડી જ ખાલી મને હરાયો હો, બાકી બીજી બધી પકોડી હું ખાઈ ગયો હું. તમે લાવવાનો ઓળખતા નહીં, કોઈ વાતે નહીં પોકવા દે. ઓંજી, પેલી રોલ વાળી શરત કહેતા હતા એ પાડવી. હેડો હું રોલ લેતા હું. મારા તારા આગળ શરત પાડવી જ નહીં ને. જે કામ કરતા એ કરી ખો. હજી હવેડું છે ને ખલવાઈ જાઓ. ડોશીએ માર્યા ખૂબ ભાઈ. ના ડોશી તો કોઈ માર્યા નહીં. તો તમ તાર હા ઉતરી ગયેલું કડી ગયું મોઢું થઈ ગયું છે તમારું. બા મારા થોડા ઓલે થોડું રહી ગયું. કોતા હું જીતેલો જતો 500 રૂપિયા. આમાં રહી ગયું પાછું. 4 પકોડી ખાવાની હતી, પણ 4 પકોડી હું ના ખાઈ ગયો અને ભૂખર મારો 4 પકોડી ખાઈ ગયો. ભૂખર 500 રૂપિયા જીતી ગયો મારા. ખરેખર ગોવિંદજી ભલા મળો. આવડો મોટું શરીર છે તોય પેલા ભૂખડિયાને નહીં રાખતા. બા હું અમારા મહેલામાં પકોડી ખાવામાં હું કોઈને ગોઠતો નહીં, પણ આ ભૂખડીઓ શિખર ચી માટીનો બનેલો છે ને મારો વર્ષે મને હરાઈ ગયો. ગોવિંદજી અમે ભાઈ તમારા કોમે નહીં ભૂખડિયા હરાવાના સમજો. એ તો આ બાના કોમ છે. બા ભૂખડને તો હું નહીં હરાઈ ગયો તો પછી તમે ચોહી હરાઈ ગયા? તમારા કોમ નહીં. એટલે આ ગોવિંદજી ભલા મળા હરાવું લ્યા હું ના હરાવું. એટલે બા તમે ના હરાઈ તો ભૂખડ ને હું જ હરાઈ કહેતો ને તમે ચોહી હરાઈ કહેતા હશો કહેજો. એ તો ભાઈ ખાવાનું જોર એવું રાખવું પડે. ભલે ભલા હારી જઈ. બા મારે જોર તો ઘણું હતું ખાવા તો મેં પાછો પડ્યો નહીં, પણ ભૂખડીઓ મારો છે ગમે તે કરી જીતી તો જો જ મારા આગળ. એવું છે ઈ? ઓહો બરોબર. તો અમાર જેવા તો જીતી જાય, તમે ના જીતી શકો હો ભાઈ. બા તમે ના જીતી કહો તમારું કોમ નહીં. ઓહો, એટલો તમને ગળા સુધી વિશ્વાસ છે કે હું ના જીતી શકું? ઓ મને ઘણા સુધી વિશ્વાસ છે તમે ના જીતી કહો. તમારા કદાચ ભૂખડ વગર શરત પાડવાની હોય ને તો મને કહેજો, હું તમારા હંગાથ જ આવીશ ને જોઈશ કે તમે જીતો કે નહીં જીતતા. ઓહો, એટલે તમે મને ચેલેન્જ આલો છો ઈ? ઓહો ચેલેન્જ ચાલુ. હું ના જીતી શકું ઈ? ના જીતી કહો, ના જીતી કહો. આ તો કશો વાંધો નહીં. જાણે મારા ભૂખડ અંગત શરત પાડવાનું થાય તાણે હું તમને બોલાવા આવ્યો, તમે તૈયાર થઈ જજો.
કશું વાંધો નહીં. જાણે તમારા ભૂખામાં શરત પડવાની થાય ને તાણે તમે મને ઘેર બોલાવવા આવજો. હું ઘેર હશું ને હું તમારા હંગાથી આવ્યા બસ. હા પછી ખબર પડી જાય કોણ જીતે અને કોણ હારે છે. બરાબર છે તો હું આવ્યો તમારા હંગાતો. એ આવો એ હારું. ઓય, હા ગંધાર, અલ્યા હુડ પડતો હેડે. હું વાત કરું ગંધાર, આ વરસાદ થયો ને હા. તે હવારથી તમે જુઓ તો ગિલોડીનું શાક ખાવાની ઈચ્છા થતી. તે ગિલોડી ચોખ્ખા પોણે ધોઈ અને ફ્રાય કરીને કોઈ શાક બનાવ્યું અને પછી રોટલા કરવા બેઠો અને યાદ આવ્યું તો દળનું તો હંચે પડ્યું છે એટલે ઘંટીએ જાઉં છું. અલ્યા આવું મગજ રાખો ભલા મણા આવી કંટાળ મારી વાત ઓભળો ભલા મોણા. 70 વિના કોમ હોય મગજ કેટલું યાદ રાખે કો. આ એ વાત સાચી ભૂલી જવાય હો ભાઈ. અને હવે ઉંમર પહોંચી એટલે થોડી ઘણી યાદ શક્તિ ઓછી થાય ને. હા એ થાય ભાઈ હો ઉંમર પ્રમાણે રહેવાનું બધું. અમે તમાર ગોળ ચો બદામ પલાળીને ગાધી છે તમને બધું યાદ રહેકો. તમાર વર્ષો જૂની વાત હોય ને તમારે હાલ યાદ કરવી તમને તરત યાદ આવી જાય. અમાર ભાઈ તમાર જેટલી યાદ શક્તિ નહીં. હા તે અમે બદામ પલાળી કાઢી છે ને એટલે યાદ શક્તિ અમારે વધારે છે. એ બધું જવા દો. તમે ચી બાજુ હેડે તાણી તમારે પાડોશમાં તમે અમાર પાડોશમાં હું પાડી ગયા છો. જીતવા દેવું છે. મને માતાના એ સમજાતું નહીં. આ ગામવાળા શીખબર તમે આટલા ઊંધાયા કરી એટલે તમને બધાને પાડવા નહીં. એ ભૂખ મરો એના તો અહીં કોઈને જીતીને જવા દેતો નહીં તો તમે ત્યાં જોરે એના તો જીતવા હેડ્યા છો. અલ્યા કડવાજી જીતીને બતાવું તો ભાઈ. અલ્યા જીતી રહ્યા ભલા પણ એના આગળ કોઈ જીતી શકતું નહીં. તમે હાના જીતશો. બધા દાડા હરખા ના હોય સમજ્યા. એક દાડું તો હારવું પડે. મને ખબર છે બધા દાડા હરખા ના હોય પણ શી ખબર આવ્યો ભગવાનના ઘેરથી કયું નસીબ લઈને પેદા થયો છે અને કયું વરદાન લઈને આવ્યો છે તે તમે જુઓ તો 365 દાડા કોઈ જીતવા દેતો નહીં. આ રહ્યો ને હા આ બા જીતીને બતાવશે. ઓહો અલ્યા હું એના પાડોશમાં રહું દાડા નહીં હોય તો 70 જણા આવતા હશે પણ મને માતાના બધા ઉતરી જેલી કડી જેવું મોઢું કરીને ઘેર જઈશ. કોઈ હરમ જો લઈને જાતું હોય તો એના જોડે પૈસા. કડવાજી આ તન તમે વાપરી લો. આ ઉતરી જેલું કડી જેવું મોટું એનું ના કરું તો મારું નામે બા નહીં સમજ્યા. આ બધા ડાયલોગ મારવામાં જારા લાગી. જીતી રહ્યા તમે. અલ્યા જીતીને બતાવે જીતીને બતાવે આમ ભાઈ. બોલો ના જીતી કો તો કેટલાની શરત બોલો હાલ શરત નહીં પાડવી પણ તમે અસલ હોય તો ભલા મોણે એને હરાઈને બતાવજો. તમને મોનું કે એમાં ગામમાં કોક એવો મળત પડ્યો છે કે એને પસાડો. હા હરાઈને બતાવ્યો ભાઈ. બાકી શરત પાડવાનું કામ મારું નહીં. એ બધું તમે ના લ્યું હો. હાર વાર હો. અસલ હોય તો હરાઈને બતાવજો તમે. હા હરાયો લે ભાઈ. અલ્યા તારી આ જમ દાડો જાય એમાં ભૂખડિયાની બોલબાલા વધતી જાય છે. કોઈને જીતવા દેતો નહીં પણ આજ તો જો એને પોણી ના પાઉં તો મારું નોમે બા ન. હા ભલે ગમે એટલી હદે જવું પડે તો જવું પડે પણ આજ એને પોણી પાવું ને પાવું. એ આવો બા આવો. ઓ આયા ભાઈ શું કરી રહ્યા છો? કોઈ ને સેવા હું કામ મૂકી બેઠો જોડે. એવું હોય? ઓવા હવે હું કહું તમને હા ભાગીદાર થવું છે ભાઈ. આમાં ધંધામાં હોય એક જાતનો ધંધો જ કહેવાય પણ એક દાડા પૂરતો છે. કેમ એક જ દાડા પૂરતો એટલા શરત પાડવાની છે. શરત. ઓહો પેલા ભૂખડિયા જોડે ભાગીદાર થવું હોય તો મારા જોડે થોડા પૈસા પડ્યા છે, થોડા પૈસા તમે આલો. ભૂખર જોડે. ઓવા અલ્યા બા પૈસા પડી જાય યાર. એટલે આ કોઈ પૈસા ના પડી જાય ભલા મને હું લેવા પૈસા પડી જાય આપડા. પૈસા વધારે છે તમારી જોડે. એટલે આ ભાઈ પૈસા મારા જોડે વધારે નહીં. તમે તો તમને ભાગ કરવાનું કહું. પૈસા વધારે જ મને આલો. અલ્યા નહીં લે ભાઈ મારા જોડે જ માપના પૈસા પડ્યા છે. અલ્યા માપના સીએ જતા રહી હમણાં પેલો નહીં જીતવા દેતા મને. એક દાડો તો આપણો હોય કે ના હોય ભાઈ યાર. બધા દાડા એના ના હોય. આવું લાય કેરીઓ લાયા હું શરત પાડવા માટે થઈ. કેરીઓની શરત રાખવાની. ઓ વાહ એટલે અડધા પૈસા તમે આલો અડધા પૈસા હું આલું બરોબર. એમ કરીને આપણે બે જણા શરત પાડીએ. જીતીએ તો બે જણા અડધા અડધા પૈસા લઈ રહ્યા. એટલે મારે પૈસા આલવાના એમાં. પૈસા તો આલવા જ પડી કે તમે તો તમારી જોડે આવ્યો ભૈયા. મારા જોડે એટલા બધા પૂરતા પૈસા નહીં એટલે કહું. પૈસા તો મારા જોડે નહીં પણ આપણે ભાગીદાર આપણે નહીં રહેવું યાર. કેમ લે ભાઈ પૈસા નહીં વળી. પૈસા નહીં એવું નહીં. કાંઈ? તમારા મનમાં એવું છે કે ભૂખડીઓ ચોક જીતી જાય ને અમે હારી જઈએ તો આ તો અમે જીતી જ જાય યાર.
ના જીતે ના જીતે તમે હું લે ચિંતા કરો છો ભલામણ અલ્યા. અડધા ભાગીદાર થઈ જાઓ પૈસા નહીં જ હારો તમે બા તમે ભૂખણને ઓળખતા નહીં એટલે યાર. હું આખી દુનિયાના ઓળખી બેઠો હો કોણ મોણા ચેટલામ જાય ચેટલામ નહીં બધી મને ઓર છે તમે નહીં મોનો. અડધા ભાગીદાર થઈ જાવ ભલામણ મારા જોડે પૈસા નહીં નકા હું તમારા ઘેર આવું એને ભલામણ ડાયરેક્ટ પહોંચી ગયો હોય એવું ઓવા એટલે હું એકલો જ ભાગીદાર. આપણે બે જણા અને ત્રીજા કોઈને ભાગીદાર આવું હોય તો ત્રીજાને લઈ રહ્યા ના ના ત્રીજા નહીં લેવો યાર આમાં. આ તે કોઈ વાંધો નહીં આપણે બે આ તે આપણે બે બરોબર. હાવ લેવડો તા. હેડો તા. પૈસા લઈ રહ્યો પૈસા લઈ લો બારો. જે લઈ લો. એમ તો આવશે ભલામણ ખરેખર આ પુખડિયાએ મારા ઓળખ્યાએ કેવી ધાક જમાઈ છે ગોમો કોક હોય તો બાર ધાક જમાવો અને મારા ઓળખ્યાએ ગોમો ધાક જમાઈ છે એને કોઈ ના હરાઈ એક પણ આજ ઉપાડી પસાડવો છે લેવડો. હેડો વાકો હેડો ત્યાં એવું લેવા દો છો. ગોવિંદજી લેવા નહીં કેમ ગોવિંદજી? એ બરોબર છે ગોવિંદજી એ ગોવિંદજી લેડો બાર આવજો કોનું કોમાં? બોલો બા લે હાડા તૈયાર થઈ જતા શરતમાં જવાનું હો ઓય સરસમાં જવાનું છે જુઓ હાલો હડવા તૈયાર જ છે અમે તો એટલે તમે હાલ તો ના પડે ભાગીદાર નહીં કરવાનું વન જમ લીધા અંગાત. અલ્યા ચંપુલાલ ભલામણો 500,000 રૂપિયાની આપણે શરત નહીં પાડવાની તાણ. વધારે નહીં પાડવાની છે એટલે એને આપણે પૂછી લઈએ ભાગીદાર થવું છે ના નહીં થાવ હા? લે બસ પટી ગયું. હમણાં હું હાલ 500 રૂપિયા હારીને આવ્યો હું મારા જોડે પૈસા નહીં એટલે મારે ભાગીદારી થવું નહીં નહીં થાવ તમારે નહીં થાવ. અને તમને કહું તમે શરત પડવા જાઓ તો તમે શરત હારીને આપવાના છો એટલે આ ગોવિંદજી ભાગીદાર તરીકે આવી જો અને શરત હારશું ને તો પૈસા હું આલે ભલામણ એટલે પણ બાપુ પૈસા લાવું છું અહીં. અહીંયા ભલામણ ભાગીદાર થઈ જો આ એ ભાગીદાર નહીં તમે ભાગીદાર છો હું એ ભાગીદાર છું આપણે 3 જણા થઈ અને પૈસા વધારે ભેગા કરીએ અને વધારે પૈસાની શરત પાડીએ બરોબર છે આઈ જાય તો આપણા નસીબ અને હાર્યા તો આપણા નસીબ એટલે પણ એ ના પાડી એમ કહ્યું. એટલે આ તૈયાર થઈ જાય ભલામણ અમે એટલે મારા અંગત જોવા જ આવવાના હતા ઈ કણ બા પણ હું પૈસા નહીં તમારા હંગાત કહેતા હતો આવું. એટલે પણ યાર હારી જા તો પૈસા હું આલ્યો તમને યાર તમે મને પહાડ છો ને ઓવા તો કશું વાંધો નહીં હું આલું. પણ જો હારી જવાનું તો તરત ને તરત પૈસા પાછા નહીં આલું હોત ચોખોટ વાત છે કારણ કે હાલ મારા ગીધામાં એટલા બધા પૈસા પડ્યા નહીં 5 દાડાનો વાયદો રહે હારી જા તો કશું વાંધો નહીં મને 5 દાડા ચેડ આવજો બસ હા હા લેડો પૈસા લઈ રહ્યો અને જોવા હેડો આવું. હેલા ચંપુલા હા કેમ ભાઈ તમે બધા પાછા પડો તો મને એ સમજણ નહીં પડતી મને તો લાગતું નહીં તમે જીતો યાર. તમે ખાલી હેડો ને હે બા હા જીતશું તો કરાનો ઓલ્યા ભાઈ જીતશું અને હારી જા તો 5 દાડા વાયદો જ કરે હું યાર હાલો કેટલા હી 2000 પૂરા હે 2000 એમ ને ઓ ગણવા જ ગણી લો કેરીઓ ઘેર મેલ લઉં ના ના લઈ જવાની શરત પાડવા શરત માટે લાય યાર. કેરીઓની શરત હે? ઓવા. ઓવા લેલો 2000 રૂપિયા તો મારા હી બરોબર. લાવો તમારા પૈસા હાલ હાલવાના. ઓ હાલ જ યાર હારી જઈને માથાકૂટ કરવાનું હે જ ને ડાયરેક્ટ શરત પડવાનું ચાલુ કેટલા હાલો 2000 2500 3000 2000 જ હોય. વધારે હાલો કરે યાર ના વધારે નહીં. એટલે આ વધારે પૈસાની શરત પડે તો હોમમાંથી વધારે પૈસા આવી આ પૈસા તમે વધારે. એ કાંઈ. થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 9 9 18 ને 1900 રૂપિયા હી. લ્યો તાર. પૂરા આવા આ જાય હા, one હા. હા, હા, બરોબર. થઈ ગયા 100,000 ઓભળો મારી વાત હા આપણે 100,000 રૂપિયાની શરત પાડશે બરોબર છે બરોબર. જીત્યા તો હોમાંથી જે 100 આવી એમાંથી આપણે 2,000 રૂપિયા ભાગ પાડી લઈ લે બરોબર. બરાબર અને હારી ગયા તો ગયા એ હારું બોલો કે યાર. એમ નહીં આ તો એક વાત છે યાર. હા. એવો અંદાજો ખોટો ના લગાવાય એમ કહું. યાર આવા. લેજો. હું એ 8 દાડા સુધી 419 ચેલેન્જો કરી હી અને 419 ચેલેન્જ આ ભૂખડ જીત્યો હો હવે 20મી ચેલેન્જ ચોક થઈ જાય અને હું જીતી જાઉં તો 420 ચેલેન્જ નો મારો રેકોર્ડ થઈ જાય. બર.
આવો બા આવો. હવે આયા રે ભાઈ. આવો ચંપાઈ. વાહ આવો આવો. ઓ આયા ભાઈ તૈયાર થઈ જજો ફટાફટ, મોડું થાય. શાના માટે? શરત પાડવા. હા, શરત પાડવા આયા હોય એમ ને? ઓવા. પણ બા એક વાત કહું, હા બોલ. તમે યાર થોડાક લેટ પડ્યા યાર શરત પાડવામાં. કેમ? હમણાં 2 કલાક પહેલા જ મેં એક જગ્યાએ શરત પાડી દીધી હતી. આ તે તો હોમ 2 કલાક મોરે શરત પાડી, પણ મારા હાલ તારા જોડે શરત પાડવું એનું હું. એ વાત સાચી હે, પણ મારે હવે હાલ શરત પાડવાનો મૂડ નહીં. એક કામ કરો, કાલ આવજો. એમ ના ચાલે હેડર વચ્ચે માય કાંગલી. આઈ દે. ઓમ બધાને હરાવતું હોય ને હવે આઈ જા, ખબર પડે લે હે તને. તમને હરાઈ દઉં એની ના નહીં. આ તો તને આઈ જા હોમ હેડ તને ખબર પડી જાય હાલ હમણાં ચિયો હારા ચિયો જીતો છે. પણ કાલનું રાખો કે યાર શરતનું. ના ના કાલનું નહીં, હાલ જ વળી. હા. આઈ જા તાકાતો તો હેડ તારામાં પોણી હોય તો. એ ભૂખડ માની બીક લાગે ખુલે તને હે અલે આ ગુરુજીઓને ફોન નહીં લે. આ ગામમાં બધા આગળ ખાલી એર્યો છે ને જીતી એક. મારા આગળ તો પછાડો ઈ ને. એ બા તમારા જેવી તો હોય મારા ઘર વગણે 17 નોટો આવીને 17 નોટો રિટર્ન જી બરોબર, એટલે હારવાની તો વાત કરવાની જ નહીં પાછી. આ તો આઈ જા કા ચમ બીવાઈ લે હે. આઈ જાય જલ્દી. કશો વાંધો ને. સમજો જેવી તેવી કોઈ શરત છે નહીં. કેરી ખાવાની છે. ઓ વાહ. કેરી ખાવાના તો આપણે બેતા જ બાદશાહ હી. આ તો બેટા જ બાદશાહ તો આઈ જતા હોમાં ખુરશીમાં. ચમ પાછા પડો છો હે? કશો વાંધો નહીં, આપણે તૈયાર છીએ. હેલો જો આપણે મારી વાત તૈયાર હોય તો મને કોઈ વાંધો નહીં, બરાબર છે? બરાબર. અને શરત કોઈ 5,000 રૂપિયાની પાડવાની નહીં. વેમો ના રહેતો પાછો. તો 6,000 રૂપિયાની શરત પાડવાની છે. અને 200 રૂપિયાની હું કેરીઓ લાવ્યો ને એ 200 માંથી 100 રૂપિયા તારા હાલવાના, 100 રૂપિયા મારા, બરાબર છે? એટલે લા હેડ 100 રૂપિયા. એ તો 100 રૂપિયા તો હાલું, પણ આપણે શરત 1000 રૂપિયાની જ રાખો ખાલી. ના 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 એવી મામૂલી શરત નહીં પાડવાની. કોઈ તો શરત પાડવી હોય ને એટલે પાડી જોડવાની, સમજ્યા? હા, લા હેડ 100 રૂપિયા લા પેલા. લ્યો 100 રૂપિયા. હા કેરીઓ ના આવી ગયા, બરાબર? હવે ખાવાનું ચાલુ કરો, કોણ પેલું ખાઈ રહેલો પણ આ યાર રહ્યા જો મારા પૈસા 6,000 રૂપિયા. હા? બરાબર. પણ યાર આમાં એક વાતનો દગો કર્યો છે યાર. કેવો દોકો બોલ. તમે નાની કેરીઓ લીધી છે અને એક મોટી કેરીઓ આલી છે યાર. લે ભાઈ હવે ના હરખું રાખો યાર, પછી હે ને દગો કોઈનો હગો નહીં બાકી. હું તારા જેવો નહીં અન્યાળો. ચંપાઈ તમે ભાગ પાડો ખરા ખાધો. રેડી? પણ યાર આ બાજુ બધી મોટી કેરીઓ થી યાર. લે આવા હા હવે બરોબર છે. હવે બરોબર છે. લેવલ પ્રમાણે રહેવું પડે. હા બરોબર. લે પૈસા મેં રેટ. હા ગોવિંદજી, કેટલા એ પૂરા એ આ રે? બાજુ ખૂણામાં 2 થાળીઓ પડી ને એક ચપ્પુ પડ્યું લેતા આવો હેડો. પૈસા કમ્પ્લેટ. પૈસા કમ્પ્લીટ યાર પૂરેપૂરા ગણી લો. બારો આમાં મારે યાર 500 રૂપિયા હતી હોય યાર, હમણાં 500 વધારે હતા. તું જોઈ લે ભાઈ, ઓછા પૈસા થી મેળ નહીં આવે, ચોખ્ખી વાત છે. હું ભૂલી જઈએ સરસ. હમણાં જ જીત્યો હું એટલે પૂરેપૂરા પૈસા છે યાર. હવે ગણવા તમારે ગણી લેજો. કશો વાંધો નહીં. હમણાં અમે શરત જીત છે એટલે ગણ છે ઓછા હજી તારો હોય બની. બરોબર ઓછા ના હોય યાર, ભૂખડ ના ખોટું બોલતા તો આવડતું જ નહીં યાર. લે રેડી જો અભર મારી વાત. હા શરત આપણે એવી રહે 4 કેરીઓ ખાઈ જવાય, બરાબર. બરાબર? આવની પેલા જે ખાઈ જા હા એ જીત્યો. બરાબર છે. બરાબર છે ને? બરાબર. ઓવે યાદ કરી લેજે, હજુ કહું છું તને. ના બરાબર છે, સાચી વાત છે. યાદ આવ્યું? આવ્યું. ના આવાજ કેજે પછી બતાવું. એ બા વતાવ કોઈ ને ચાલુ કરો ને તમે. ઓવા એટલે જવું પડે છે. લે રેડી? રેડી. એટલે આ ઓય ઊભા થઈ જજો તમે. લ્યો 2 જોડે ઊભા થઈ જાઓ. આ ઉભા હવે તમારે સ્ટાર્ટ કહેવાનું. સ્ટાર્ટ કેજો એ ઉતવાળું. સ્ટાર્ટ. યાર કાપિંગ ખાવાની યાર. એમ ના આવે. યાર. બા જીતી ગઈ તો ચાલો. વાહ બા વાહ. જલ્દી ફાઈટ.
જલ્દી ગોટલો ના જોતા ગોટલો ખાઈ જો જલ્દી ફોટો નાખવા લે હરી જલ્દી 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 ગોટલો વાળા હું શેકવા લઈ જઉં ને હવે તાર થેલી મૂકો અલ્યા મોકો તમે યાર જલ્દી ફટાફટ કાપ્યાલું જલ્દી ફટાફટ પોણી પોણી આવવાનું ના ના હવે પાણી જરૂર ના પડે એવું એમ? જલ્દી જલ્દી ફટાફટ ખા ખા એટલે ભલા મને ખોકરા યાર કાપ્યા વગર પેલા ખાવાનું ચાલુ કરો બરોબર ગોટલો ને ગોટલો જલ્દી ફટાફટ ખાઈ જો સોડી સુધી ખાઈ જો સ્વાદિષ્ટ ખાઈ જો જલ્દી ફટાફટ જલ્દી 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 આ પૈસા હું તાકો એટલે જલ્દી ફટાફટ ઉતરા હા શું કેવું એ તો ઉતરશે વાહ ભાઈ વાહ વાહ બા વાહ આ તો પપ્પા અરે કાપો ફટાફટ કાપો ના ના આપણે નહીં કાપવાની ના એ હો કાપતે નાખે નહીં એટલે વાત કરો હા, હા. બુડો હા વાહ બા ચાલુ કરો જલ્દી તમે વાહ બા વાહ અહીં કાપીને ડાયરેક્ટ ખાવાનું ચાલુ કરો ગોટલા હા. સુધી મેં કાપી પડે ગયા ખરેખર આ દળનું લેવા જો નીકળ એટલી લોબી લાઈન હતી ને તે માર તો ભૂખે મરી જઈને એટલો ટાઈમ બગડ્યો ને એના કરતી હોજી દળાઈ દીધું તોય સારું હતું હવે હું જઈને ખાવાનું ભૂખ જ મરી જઈશ વાહ બા વાહ બા જલ્દી ખા જલ્દી જલ્દી બા ફટાફટ બા 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 વાહ બા વાહ બા જીતી જાહી વાહ બા વાહ જલ્દી કરો ફટાફટ ખા ફટાફટ જલ્દી બા વાહ બા વાહ પૂરું બા જીતી ગયા એ તારી ભૂખડ તું આમ તો કોઈ ગોઠતો નહીં તો બાર ચમ ના હરાઈ ગયો લે હે હજુ પડીએ ને જો તમે ભૂખડિયાની વાહ કરતા હતા લે કેરે ના જીતવા દે પછાડો ના પછાડ્યો પસાડો બા પસાડો તમે હો કરવા દીધો તમારા ડોળા ફોડો આમ ફોડો જોવા જીતી ગયો ચાર કેરીઓ ખાઈ ગયો હજુ તો એનો ખાય છે અલે ભૂખડિયા તું હારી ગયો હટ તારું જાય તારું લે તારા નોમની મુજો વાહ વાહ કરતો તો કો મારો પાડોશી કોઈ જીતવા દેતો નહીં અને તું આ કઈડા આગળ હારી ગયો લે કરવાજી શેર માથે આવા શેર હોય એ ભૂલી નહીં જવાનું મેં તમને નથી કીધું બધા દાડા ઈના ના હોય એક દાડો તો આપણો હોય કે ના હોય સાચી વાત મને વિશ્વાસ આવતો નહીં આ સપનું તો નહીં ને આ હાથી કોઈ જીતવા દેતો નહીં આ દાડા ઉધીવાના ઘેર જે આયા ને બધા મેલીન જે આવી પણ કોઈ લઈને નહીં જીવ પેલા લઈ દઉં હું 6000 રૂપિયા તારું જાય તારું લે એ તું હારે લે આ એક બટકાઓ લે કરીને હારી જો અલા હું ના હાર્યો કે ના હાર્યો એ કે પેલા હાર્યો ખરો ને હારી જો યાર થોડા કોલે હારી જો મૂળ હાર્યો એ હાર્યો કહેવાય મને આ બધું મનાતું નહીં કડવાજી મને નવાઈ લાગે આ ભૂખડ બધા હરાવતો હતો પણ આજ બાએ ભૂખડને પાણી પાઈ દીધું ભૂખડનો ક્લાસ જો આવી અલા ઓય કોઈ ગડબડ તો થી નથી ને ના ના કશું ગડબડ નથી એટલે હું આ અત્યારે સાક્ષી હું સાક્ષી હોય અમે સાક્ષી આ બે જોવા વાળા હે ના પડે મારા 4 ગોટલા જોઈ લ્યો આવી ભાઈ તું સારા તો ના પાડતો હો હું કીધું તને કીધી જે ગંડા ખરા હો તમે મને તમે કહેતા હતા એ ઉપર વિશ્વાસ આવતો નતો પણ તમે જાતુકલો વાના પસાડી બતાવ્યો અરે ભલન પછાડું ઓના જેવા 70 આવીને તોય પછાડી દઉં પણ આ તો અમે દેખાઈએ ના પણ જે દાડ મેદાનમાં ઉતરીએ ને એ દાડ ખરે ખબરો પડી જાય કે કુડ કેટલામ છે ને કેટલામ નહીં ખરા ખરા હો ખરા તાણે પછી લે હળો જા
હેલો લેવડો નામ કાઢ્યું તે તો એ બા હા તમે જીત્યા લાવડો 2000 રૂપિયા હેડો વી મય અરે પણ શાંતિ તો રાખો આમ તો એમ કહેતા હતા કે હારી જાઓ તો તમે અમને પૈસા આપજો હવે જ જીતે એટલે કેવા માગવા વળી જાય આ તો લાવ ભાગાડો એ કંડાર હા અલ્યા મને હજુ સુધી નવાઈ લાગે ભલા મોણા તમે જ જીત્યા યાર ઓવે લ્યા પેલા પછાડે હું જીતી ગયો તમે ના જીતી કોઈ યાર કોક વાતમાં ગડબડ લાગે મને ચમ વિશ્વાસ નહીં આવતો એટલે કોઈ વાતનો ગડબડ નહીં યાર જીત્યો તો ખરા યાર આ બે જણા જોડે હતા ને અલ્યા યાર તમે જીતો એ વાત મને ગળા નેચર ઉતરતી નહીં એવું ઈ કોક આગા પાછું જીવે છે બાકી આ ભૂખડીઓ ભૂખ મારો કદી ના હારે હવે એને તો એના ઘેર છે હા, પણ તમારું અભણું છે હું કઈ રીતે જીત્યો એ કઈ રીતે જીત્યા અભળો તા એ તમને રીલ બતાવ્યું એ તમે સમજી ગયા ને લે બે જણા હા સમજી જા બરોબર દુકાન તરફ્યો બુખાર એ બુખાર બારાય બારાય આવો આવો બા આ બે કોણ હે રૂમાલ ધારી એ તું ગભરાય નહીં તું બહાર તો આય ચમ તે જવાનું હો તોય જવાનું નહીં હવે મારી વાતો પણ હા હું તારા જોડે શરત પાડવા આવું એટલે તું હારી જીતી હું શરત જીતી જાઉં શરત પાડવી ભારો ટેબલ લેતા આવું હું તને ખાલી વચન પૂછવા આવ્યો હું જીતી જાઉં જીતી જઈ ઓ તમે હારી જ જો હું તને એમ કહું કે તારા હારી જવાનું તું હારી જઈ ના રે શું લેવા હારી જાઉં યાર ના હારી ના જ હારું ને આબરૂ કાઢું પડી જો લે બે જણા ઓ બાપા એ બા અત્યારે આ બજાય બોલ હવે હું તને એમ કહું કે તું હારે તો તું હારી કે ના હારી બોલ બોલ પડી જો લે પડી જો આ બે જણા રે એ ગુંડા હી હુપારી લેવા વાળા ગુંડા ઓહ એટલે હું તારા જોડે શરત પાડવા આવું અને હું તને એમ કહું તું હારી જા તો તું હારી કે ના હારી બરાબર બોલ હારી જાઉં હારી જઈ ઓ આ તો બરોબર લે આ કોરા કાગળિયા પર તું સહી કરી દે અત્યારે પણ યાર તમે તો ખાલી મને બોલવાનું કીધું તું સહી કરવાનું ચો કીધું સહી કર સહી કર ને કર તારા પગ ભાજી જાય એવા લાગે કમ્પ્લીટ સહી કરી દે બસ હવે મારી વાતો પર તારી સહી થઈ ગઈ છે બરોબર છે હા હવે હું જઉં છું ઘેર ઘેર જઈને પાછો તારા જોડે શરત પાડવા આવું છું એટલે એ શરત ની અંદર તારા હારવાનું જો જીત્યો તો મને માતાના આયરા બે જણા રાતે લઈને આવ્યો રાતે રાતે તારું મર્ડર કરી દે ભૂગી દો બા આવી રીતના યાર બળજબરી ના કરવાની હોય તારા જોડે મારે બળજબરી થી જીતવું છે બોલ હવે તારાથી થાય ને એ ભડાકા કરી લેજે હું શરત પાડવા હમણાં આવું છું એટલે હારજી તો જીત્યો ને તો સમજી લેજે રાતે તારે પિક્ચર પૂરું પૂરી તો હારું હારું તમે કહો એમ હા લેડો જા લે તારી આ શીખે ચોથી બા ગુંડા લઈને આવ્યો અને બાના હાથમાં જ ગુંડા ચોથી આયા જબર કરી હે મારું નામ ખોવાના દાડા આયા છે એટલે જીત્યો અલ્યા એ ચીટર તું આ રીતે જીત્યો ઓવા અલ્યા મને પહેલા જ વિશ્વાસ આવતો નતો કે કોક વાત હશે બાકી તારા એના આગળ જીતવાનો કોમ જ નહીં તું તો બેમાની જ જીત્યો હી એટલે હોક બેમાને થી જીત્યો કઈને છેતરીને જીત્યો જીત તો જીત જ રહેવાની ભાઈ પણ આ જીત તારા હકની નહીં આ જીત તે ભલા મોણા લડીને લીધી છે એટલે એમ નહીં ગમે તે રીતે જીત્યો પણ જીત્યો ખરો ને ભાઈ ના ગયડા ના તારી ભૂલ થાય તું અસલ હોય ને તો અસલ રીતે હરાઈને બતાવાય આવી રીતે ચીટિંગ ન કરાય બા તમે જીતે ને હું તમારો હીરો સમજ્યો તો પણ તમે તો ગુંડા હોય નો વિલન માણસ છે આવ્યો એટલે ભાઈ જીતવા માટે
ગમે એટલી હજે જવું પડે ને તો જવું પડે, પણ જીતી નજરે આવવાનું. હું આ તારી જીત માનતો નહીં. આ નવરીથી બેમાની કરી છે. તું અસલ હોય ને તો અસલ રીતે જીતીની ના હોમે બતાવજે. એ દાડ તારી ખરી જીત મોને. એટલે બોલો કે યાર. અસલ રીતે હું એના જોડે શરત પાડવા આવું અને એને મને જીતવા દે. તારા કોમે નહીં લે. મને મારા પાડોશી ઉપર થોડો ઘણો તો વિશ્વાસ છે. એ ભૂખ મારો ના જીતવા દે. એટલે આ તારો ભા આખું ગોમ આવે ને તો યારે ના જીતવા દે. હા એ તો કહું જ છું ને. તમારા કોમે નહીં અસલ રીતે તો આવી રીતે ચીટિંગ કરીને જ તમે જીતો. પણ મૂળ જીત્યા ખરી ને યાર. હે મહિનો હે ને ટૂંકો થઈ ગયો અમારે. આ પૈસા તારા ટકસી નહીં. આ નીતિ ના કહેવાય. જેમ ના ટકલે હે ખરા તડકાના મજૂરી કરીને અમે અમારા હકના પૈસા લાવી અને એના જોડે શરત પાડતા અને એને જીતી જતો તો આજ અમે ચીટિંગ કરીને જીત્યા. એમાં હું હતો છે. આ તે ભલા મોણા એ રોજ જીતી જતો ને. તમને કોઈ કંકુતરી ના લગતો. તમારા લાલચ હોતી એટલા તમે હોય શરત પાડવા આવતા અને એ જીતી જતો. એમાં હું નવાઈ કો. આજે કોક કરીને અમારે વસૂલ તો કરવા કે ના કરવા. પણ ભલા મોણા મને તમારી આવી રીત ના ગમે. આ પૈસા તમારે નહીં રહી જોવું હોય જોજો. એટલે તને ગમક ના ગમ અમારે કોઈ લેવા દેવા નહીં. તું જાની યાર ભાષણ આલ્યા વગર હેડે લે આપણે પૈસાનો ભાગ પાડવાનો હેડો કે કોને ભાગ પાડલો પટી જાય. મને ખાલી મારા 2000 રૂપિયા લો. મારા જીતેલા પૈસા નહીં જોતા. ના ના એ તો પૈસા હાલવા પડી વાત કરો હતી. લે હળો ઘેર હળો. કંડાળા પૈસા તમે ચોક ને ચોક ના મેલો ને તો મને યાદ કરજો. એટલે તું જાની યાર મગજ ખરાબ કર્યા કરી યાર. અત્યારે યાર એ તો નેટ જીત્યા હાન પૈસા ઘેર જઈ હેડો.